નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શ્રી સમાચાર। ડભોઈ નગરપાલિકા મિલકતદારો લાંબા સમયથી મિલકત વેરો ભરવામાં આળસ રાખતા મિલકતધારકો સામે છેલ્લા 2 સપ્તાહથી મોહિમ છેડીને કડક કાર્યવાહી શરૂ થઈ છે, ત્યારે આજે વધુ 2 મિલકતધારકો દ્વારા છેલ્લા 7 થી 8 વર્ષ ઉપરાંત સમયથી મિલકત વેરો ન ભર્યા હોય તેમની ચીપવાડ બજાર વિસ્તારમાં આવેલ મિલકતને સીલ કરવા કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેને લઈને મિલકત વેરો ન ભરાતા મિલકતધારકોમાં ફફડાટ જોવા મળ્યો છે। ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નગરના મિલકતધારકો મિલકત વેરો સમયસર ન ભરતા હોય તેમને અગાઉ સૂચનો આપ્યા બાદ સતત 2 સપ્તાહથી મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવા કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે, જે આધારે ડભોઈ નગરપાલિકા કર્મચારીઓ રાજુભાઈ શનાભાઈ વસાવા, કલ્પેશ જૈન, સંદીપ દરજી, કોપિન પટેલ, દર્શન પીઠવા, શિવમ તડવી, પ્રાચી પટેલ, ભાવેશ રાણા, ભાવિશ શાહ પરમાર, નીતિન વસાવાનો જુદી જુદી ટુકડી બનાવીને નગરના ચીપવાડ બજારમાં આવેલ નનુભાઈ, હનીભાઈ, મુનાભાઈ, મિયાભાઈ મૌધાવાળા, જેમનો ₹46,221 મિલકત વેરો બાકી હોય, તેમજ ઇબ્રાહીમભાઈ પીરભાઈ મૌડાવાલા, જેમનો ₹40,763 મિલકત વેરો બાકી હોય, બંને મિલકતોને સીલ કરવા કાર્યવાહી હાથ ધરાઈને આગામી સમયમાં પણ મિલકત વેરો ન ભરાતા મિલકતધારકોની મિલકત સીલ કરવા કાર્યવાહી ચાલુ રહેશેનું જણાવ્યું હતું, અને પાલિકા દ્વારા કરવામાં આવી રહેલ કાર્યવાહીને પગલે ડભોઈ નગરના મિલકતધારકોમાં ફફડાટ જોવા મળ્યો છે। રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। આજ રોજ અમારા ચીફ ઓફિસર સાહેબના આદેશ અનુસાર અમારી વેરા વસૂલાત કરનાર ટીમ સાથે ચીપવાડ બજારમાં રહેતા નન્નુભાઈ, હનીફભાઈ મૌડાવાલા તથા યુસુફભાઈ ચાંદભાઈ મૌડાવાલાની મિલકત નંબર 1571, જેનો મિલકત વેરો 46,221 તથા ખત્રી દુરેશભાઈ અબ્દુલ કરીમ કડુજી ગનુજીની મિલકત પેટાનો મિલકત વેરા નંબર 15,118, જેનો મિલકત વેરો 40,763 બાકી પડેલ હોય, આજ રોજ અમે અમારી મિલ કર્મચારી સાથે સીલ મારેલ છે। આજે કેટલી મિલકતોને સીલ મારવામાં? આજે અમે 2 મિલકતોને સીલ મારેલ છે।